હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને મિત્રો આજે છે નાગ પાંચમ છે મિત્રો અને આપણે જવાનું છે દૂધ નેડવા માટે આપણે જે આપણા અમારા ગામમાં જે મંદિર છે અહીંયા વાડીમાં મંદિર આવેલું છે આપણે અહીંયા જવાનું છે અને બધાને હર હર મહાદેવ મિત્રો શ્રાવણ મહિનો હાઈ લીધો છે અને આપણે બધા જવાનું છે અને અમે બધા મિત્રો જાવી છીએ ત્રણ જાવી છીએ હું મારો ભાઈ અને મારા ફઈના છોકરા અને અમે 3-4 જણા જાવી છીએ અને દૂધ નેડવા જાવી છીએ હું નાગ પાંચમ રહ્યો તમે રહ્યા હોય તો કમેન્ટ કરી નાખજો અને જે ચરમા દાદા લખી નાખજો અને મિત્રો અત્યારે અહીંયા થોડોક તમે વોઇસ આવતો હોય સાઈડમાં કારણ કે પડકે બોરિંગ હાલે છે એટલે એનો વોઇસ આવતો હોય તમને ચાલો આપણે જઈએ ચરમા દાદાએ અને દર્શન કરીએ આપણે બદલી લગા હાલતો તો થા ભાઈ A few moments later. મોટામાં મોટો વ્લોગર કહેવામાં આવે છે એ સૌરવ જોશી તમને હું દેખાડું આપણે તો ડેઈલી વ્લોગ એને જોયું છે ત્યારે આ તો નવો વ્લોગ આવ્યો છે તો વ્લોગ દેખાડું જો હેલો આ સૌરવ જોશી ભાઈ વિડીયો બનાવે કાંઈ ઘટે ને ઇન્ડિયાનો નંબર 1 વ્લોગર એટલે કે સૌરવ જોશી કહેવામાં આવે એ તારે વ્લોગ બનાવીને જોયું ડેઈલી એનું જોયું છે કારણ કે આપણો ગુરુ કહેવામાં આવે છે કારણ કે એનો વ્લોગ જોયું એટલે કંઈક શીખવા મળે આપણને એટલે એનો વ્લોગ જોયું છે હું ઘણા ક્રિએટરના વિડીયો જોઉં છું તો હું દેખાડું તો બધા એ જેને મેં બધાને ફોલો કરેલા હે સબસ્ક્રાઈબ કરી લીધા જો જોઈ લો તમે વસાતા હોય જો આ કેસુર કિંગ જેક લાઇફસ્ટાઈલ વ્લોગ ખજૂરભાઈ ગોપીની હસ્તી પછી એક આ પહાડોમાં વિડીયો બનાવે છે પછી DR ભરત આહિર મિસ્ટર ધમુ ગુલાબરાજ વ્લોગ્સ પછી આ જે સેલિબ્રિટીને બધા મળવા જાય છે પત્તુ વ્લોગ્સ આ આપણી આઈડી છે સમી વ્લોગ પછી ખજૂરભાઈનો કોમેડી વિડીયો પ્રદીપ વ્લોગ્સ અને ગુજુ ક્રેઝી 37 એ આપણા કોમેડી વિડીયો હે આપણે બધાના વિડીયો જોઈ છીએ અને આપણે વિડીયો કોણ જોવે છે
એટલે કમેન્ટ તો કરજો મિત્રો. કમેન્ટ આપણે આવતા નથી પણ તો કમેન્ટ તો કરી નાખજો. આજ નાગપાંચમ છે એટલે ઉપવાસ કહેવામાં આવે એટલે કાંઈ વસ્તુ ખવાય નહીં. એટલે પાણી બાણી પીવાય અને ફ્રૂટ કંઈક ખવાય એવું કે ખવાય, બાકી બીજું કાંઈ વસ્તુ ન કરાય. કાંઈ તોડફોડ નહીં કહેવાનું કે ઝાડવું ન તોડાય, કોઈ પાનું ન તોડાય, કાંઈ વસ્તુ ન કરાય. એને સના બે ભાઈ ઉતારી સિવાય અને બધું કંટાળો આવે છે. એમ ટીવી જોઈ તો કંઈક આમ મજા આવે એટલે મેં વ્લોગ જોઈ. સરો વિશે નવો વ્લોગ આવ્યો છે મેં ચેક કરી દીધું. કારણ કે સવારમાં આપણે વે ગયા હતા ત્યાં નાગ પંચમ હતી એટલે આપણે દૂધ નેકળા ગયા હતા અને અત્યારે એમ સરો વિશે નવો વ્લોગ છે અત્યારે હું જોઈ લે. ખાવા ટાઈમે હું જોઉં જ ને વ્લોગ એટલે અત્યારે હું જોઈ નાખીએ આપણે વ્લોગ દેખાડીશું બધી. આપણો લાઇફસ્ટાઈલ વ્લોગ આવશે એટલે ઘરના બધું આવશે એટલે મારા મમ્મી બધાને લેવાના છે પણ એ બધા ના પાડે છે કે અમે નહીં આવી વ્લોગમાં, તો આપણે લેવાની કોશિશ કરશું અને બધાને લઈશું આપણે. કારણ કે એ બધાને શરમ લાગે અને વ્લોગમાં લઈએ ને તો એ કે નથી આવવા મારે વ્લોગમાં આવું જ નથી એમ બધા કે નકર હું વ્લોગમાં લવ જ તે પણ એ ના પાડે છે. તો આપણે વ્લોગમાં લઈશું બધાને ને જો તો 16 વિશેના વ્લોગ જોઈ છે, મજા આવે, કન્ટિન્યુ જોઈ છે. અને અહીંયા કને અમે સુઈ ગયા છે બે ભાઈલા. મારા ફૂઈનો છોકરો છે ટીવી જોઈ કંટાળો આવે મિત્રો એટલે મેં થોડીક તમારે ચર્ચા કરું ને થોડીક વાત કરું યુટ્યુબ વિશે. એટલે મેં આવ્યું બધું છે અત્યારે ને આપણે નવો મોબાઈલ તમે દેખાડું. નવો આઈફોન લીધો છે બધા ફેરથી દેખાડો. હા મિત્રો આપણે આ નવો આઈફોન લીધો છે અને આપણે કન્ટિન્યુ આ આઈફોન 13 પ્રો ની અંદર આપણે વિડીયો આવે છે એટલે આ બધા આની અંદર વ્લોગ આવવાના છે અને આપણે ફૂલ હાઈએસ્ટ ક્વોલિટીમાં વિડીયો બનાવીશું. અને આપણે ઘરે વાઈફાઈ છે એટલે આપણે નેટની કાંઈ ચિંતા જ નથી. જો આપણે બે તો વાઈફાઈ મૂક્યા છે અને આપણે વિડીયો અપલોડ કરો ને હાઈએસ્ટ ક્વોલિટીમાં તમે જોવો એટલે હાઈએસ્ટ અમે વ્લોગ જોયું છે. જો થોડું રસીનું હોવાનું રિલીઝ નથી કરતા અને ફેસ રિવીલ નથી કરાવતા. જો આ ફેસ આમ રાખ્યું હોય ને આમની માતા દેખાડે છે એટલે થોડું પછી વ્યૂઝ આપે છે આમની. એક ભાઈ કેટલા 3-4 મહિનાની વાત છે તોય પણ હજી ખાલી એક વખત કહી દીધું છે મારા લગ્ન થવાના છે. અને જો હવે ભાઈ ઘૂમવા જાય છે ને ખરીદી કરવા જાય છે એવું બધું કરી અને વ્યૂઝ આપે સારા ફાયદો. અને લગ્નની જે કાંઈ ખર્ચો કરવાનો છે લગભગ વેલ થતો આમાંથી કમાયેલી છે યુટ્યુબમાંથી એવી રીતે કરવાના છે. સૌરવ જોશી મહિને 3 રૂપિયા જેવું કમાય છે સૌરવ જોશી. અને કેટલા ચેનલ છે યુટ્યુબની અંદર બે ચેનલ એના છે અને પિયુષની એક ચેનલ છે, સાહિલને 2 ચેનલ છે, એના ભાઈને બધાને અને એના પિયુષને તેમ ઓળખતા રહીજો કે બ્લોગર જોતા હોય જે ક્રિએટર નાના બન્યા હોય એ જોતા એને ખબર છે સૌરવ જોશી કોણ છે એટલે એના બધા વ્લોગ જોતા હોય તમે છે. અને અત્યારે આપણે વ્લોગ એના જોઈ છીએ અને કંઈક શીખ્યું મિત્રો આપણને શીખવું જાણ મળે તો એટલે તમે નવા આવ્યા હોય ને તો મિત્રો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને લાઈફસ્ટાઈલ દેશી વ્લોગ જોવા મળશે. આપણે કોઈ આમ દેશી રીતે વાત કરવામાં આવે છે, આપણે કોઈ આમ શુદ્ધ ગુજરાતીમાં નહીં દેશી રીતે વાત કરી છે આપણે એટલે એવા આપણા વ્લોગ આવે છે. એટલે મિત્રો કન્ટિન્યુ જોઈ લીજો અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લીજો. લાઈફ બ્લોગ 37 અને મિની બ્લોગ જોવો હોય તમારે તો સેમી બ્લોગ 37 આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. અને તમારે કોમેડી વિડીયો જોવો હોય તો ગુજુ ક્રેઝી 37 આપણે ઇન્સ્ટાગ્રામની 3 આઈડી છે. ત્યાં આઈડી અંદર આપણે વિડીયો અપલોડ કરી છે. 2 hours later. મિત્રો હાનનો સમય થઈ ગયો અને અહીંયા આપણે હવન કરવાનો છે ચરમા દાદાને. આજ 5મા દિવસે જ હાનનો સમય આપણે હવન કરવાનો છે એટલે નાળીઓને સીલી નાખ્યું આપણે. જો આ છે ને વૈશમાં હું કોઈ પણ વિડીયો બનાવવાનો વૈશમાં જ આવી દે. વૈશમાં આવીને છે ને દેખાડો કરે કે આમ કા મોબાઈલ લેવાની કોશિશ કરે કે મને દેખાડો એમ જ કે જો મિત્રો હાનનો સમય થઈ ગયો હોય પાછા આપણે હવન પવન કરીને અહીંયા આપણે જઈ રહી છીએ દેવળે કે અમારા ગામમાં મહાદેવનું મંદિર છે અહીંયા જઈ રહી છીએ આપણે. તે બીજું મંદિર છે અમારા દેવળમાના મંદિરની સામે છે એક જેટ મહાદેવનું મંગેશ્વર મહાદેવ છે. આપણે અહીંયા જવાનું છે ત્યારે આપણે દર્શન કરી આવી અને હાનનો વ્યૂ કંઈક આવો થઈ ગયો તમે જો મિત્રો મસ્ત વ્યૂ થઈ ગયો. આપણે દર્શન કરી આવી અને તમે દેખાડો ત્યાં થોડા દિવસમાં એક પ્રોગ્રામ પણ રાઈટનો સ્ટેજ પ્રોગ્રામ પણ છે.
ગંગેશ્વર મહાદેવનું અંદરનું તમે વ્યૂ જોયો, પણ તમે બહારથી ડ્રોન શોટ જોયો છે મિત્રો? એક થોડો ડ્રોન શોટ છે આપણે ગંગેશ્વર મહાદેવનો. તો મિત્રો ગંગેશ્વર મહાદેવનો થોડો ડ્રોન શોટ જોઈ લો, તમે એન્જોય કરો. ચલો જલ્દી. શ્રાવણ મહિનો હાલી રહ્યો છે અને આપણે નાગપાંચમના દિવસે આ બધી જે હાલતી હતી, આપણે નાગપાંચમ રહ્યા હતા અને આ બધી પૂજા કરી નાખી છે. પૂજા કરી ગયા આપણે, એટલે ઉપવાસ છે આપણો અને આપણે ત્યાં ભૂખ્યા છીએ છે. આપણે કાલ ખાવાનું, કારણ કે એમાં કઈ ખાવાનું હોતું નથી. પાણી પીએ કે જો આ ભાણા વ્લોગ ચાલુ કોણ આવી જ જાય છે, એટલે એ આવી જ જાય. હું વ્લોગ ચાલુ કરું આવી જ જાય. કેટલી વખત ડિસ્ટર્બ કરે મિત્રો, ઘડી આવીને આમ કઈ બોલવા મને, એટલે મારે જે કઈ બોલું ને ભૂલી દઉં, એટલે આવું કરે રાખે. અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. આવા વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો. અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો.